હવે આ જે સીબીઆઈટી પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવી એમાં અલગ અલગ શિફ્ટોની અંદર પરીક્ષા લેવામાં આવી હતી. સવાર બપોર સાંજ એમાં દિવસની 3 થી 4 શિફ્ટ હોય અને એમાં જે સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે એ સિસ્ટમનું નામ છે નોર્મલાઇઝેશન. એમાં નોર્મલાઇઝેશનમાં થાય એવું કે ભાઈ મારે સહેલું પેપર આવી ગયું એટલે બની શકે છે કે મારે 100માંથી 60 માર્ક આવ્યા, તમારે મીડિયમ પેપર આવ્યું એટલે તમારે 50 માર્ક આવ્યા, અને બેનશ્રી છે એમને અઘરું પેપર આવ્યું એટલે એને 40 માર્ક આવ્યા. હવે આ ત્રણેયની એવરેજ સેટ કરવાની અને મારે 60 માર્ક છે તો 50 માર્ક સુધી લઈ જવાના, બેનને 40 છે તો 50 સુધી લઈ જવાના. એટલે આ પ્રકારની એક સિસ્ટમ એવરેજ સિસ્ટમ એમાં સેટ કરવામાં આવે છે. નોર્મલાઇઝેશન એટલે ગુજરાતીમાં જો તો તમને કહું ને તો સરાસરી. આ સરાસરી મેથડ એમાં એપ્લાય કરવામાં આવે. 75 શિફ્ટની સરાસરી પછી કાઢવામાં આવે. પહેલાં તો જે દિવસની શિફ્ટ હોય એની સરાસરી, પછી 75 શિફ્ટની સરાસરી અને પછી એનું કાઉન્ટિંગ કરવામાં આવે. આ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે જે તમને અત્યારે કદાચ સમજવામાં પેચીદી લાગશે. ઘણા બધા દર્શક મિત્રો જે આ જોઈ રહ્યા છે એ પણ કદાચ આ સિસ્ટમને સમજી નહીં શકતા હોય કે કઈ રીતે આ નોર્મલાઇઝેશન એપ્લાય કરવામાં આવે. આ એક્સપેરિમેન્ટ અમારા ગુજરાતના યુવાનો ઉપર કરવામાં આવ્યો છે. અને હવે એના પર એની સાથે સાથે હું તમને એક વાત ઉમેરું કે ગુજરાતની અંદર એવા ઉમેદવારો છે કે જેને 200 કરતાં વધારે ઉમેદવારો છે જેને 100માંથી 100 આવ્યા છે. આપણે આ ગુજરાતમાં એવા પણ હોનાર વિદ્યાર્થીઓ છે કે જેને 100માંથી 105 આવ્યા છે. એટલે આપણા ગુજરાતના હોનાર એવા વિદ્યાર્થીઓ છે કે જે આપણે ખરેખર ક્લાર્ક બનવા માટે નહીં પરંતુ કલેક્ટર બનવા માટે લાયક છે અને આપણે એને ક્લાર્ક બનાવી રહ્યા છીએ.